જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે દે તે દેવ. વિનોબા ભાવેનું ગામ મહારાષ્ટ્રનું રાયગઢ જિલ્લાનું ગાંગોદે ગામ, અને નાનકડા એવા ગામ, 50-60 ઘર અને ત્યાં રહે. પરંતુ તેના નાનપણમાં જ સંસ્કારનું બીજ રોપાયું હતું. તેમના બા તેમને સંસ્કારનું કામ કર્યું હતું. જ્યારે પણ એમના ઘરની અંદર એક ફણસનું ઝાડ હતું, એમાં ફણસ આવે એટલે તરત બા કે જોજો એ ફણસ એકલા ખાઈ ન જતા, અને નવું ફણસ પાકે એટલે અમારે એ ફણસ લેવાનું, અને વિનોબા ભાવે નીકળી પડે. દરેક ઘરે જાય અને એમાંથી થોડું બધાના ઘરે આપે, બધા બાળકોને ચખાડે. અને એ વધેલું ફણસ ઘરે આવે ત્યારે એને ખાવા મળતું. આમ બા નાનપણથી જ સંસ્કાર આપેલા કે દઈને ખાવા, એકલા ખાવાનું નથી. આવા સંસ્કાર વિનોબાજીના જીવનમાં હંમેશા રહ્યા. એ મોટા થયા ત્યારે બાની એ વાત એમને યાદ રહી. તેમના બા કહેતા, દેને એ દેવ અને રાખે ને એ રાક્ષસ. એ યુક્તિ એના જીવનમાં હતી. વિનોબાજી કામ કરવા લાગ્યા અને 3 વખત તેમને ભારતની યાત્રા કરી અને જમીનદારો પાસેથી જમીનનું દાન લીધું. એમની મહેનત અને લગન જોઈ તેમને 30 લાખ વીઘા જમીન દાનમાં મેળવી હતી. અને આ તમામ જમીન તેમને જમીન વિહોણા ખેડૂતોને આપી દીધી. એક પણ જમીનનો ટુકડો તેમને રાખ્યો ન હતો. જેવું મળે એવું દઈ દે. આમ વિનોબાજીએ હંમેશા દેવાની ભાવના રાખી હતી અને સતત ફરતા રહ્યા. આપણે એક વખત ભારત યાત્રા કરવી હોય તો પણ વિચાર આવે કેમ કરવી. એ વખતની અંદર તેમને ભારતની 3 વખત યાત્રા કરી અને આવું કામ કર્યું. લોકોને સમજાવ્યા. જેમની પાસે નહોતું ને એમને પણ દાન આપ્યું અને ઉદાહરણનું સુંદર મજાનું કામ થયું હતું. એવું પણ ઘણી વખત કહેતા કે આપણે જમવા બેસીએ ને તો એકલા ન જમીએ. જમતા પહેલા આપણા ઘરની અંદર સર્વોદય પાત્ર રાખીએ અને મુઠ્ઠી અનાજ એની અંદર નાખીએ, પછી જમીએ. તો મનની અંદર સંતોષ થાય કે આ મુઠ્ઠી દાન નાખેલું પાત્ર ભરાય અને મારો ભાઈ કોઈ ભૂખ્યો હશે તો એમને ખાવાનું ભોજન મળશે. એટલા માટે એકલા ખાવું નહીં અને બીજાને ખવડાવીને ખાવું. આમ રઘુબાઈએ આપેલા એ સંસ્કારો એમના જીવનની અંદર હંમેશા રહ્યા. એ જ્યાં સુધી કાર્ય કર્યું ત્યાં સુધી એના બાના સંસ્કારો સાથે જોડાયેલા રહ્યા અને દઈને ખાવા વાળું એમનું જીવન હંમેશા રહ્યું. આજે પણ આપણે વિનોબા ભાવેજીને યાદ કરીએ છીએ. એનું ભૂદાન આજે પણ નજર સામે ખડું થઈ જાય છે. 30 લાખ વીઘા જમીન, કેટલી મોટી છે. આવા 30 લાખ પરિવારોને અલગ અલગ જમીન ગઈ હશે. એમનું કેવું કામ થયું છે અને એ ગરીબ વ્યક્તિ કેવા આગળ વધ્યા હશે એ માત્ર કલ્પના કરીએ તો પણ એમના કાર્યને વંદન કરવાનું મન જરૂર થાય.